હું તો બહુ જ ખુશ છું. થોડા દિવસોમાં મારો ફેવરિટ ફેસ્ટિવલ ક્રિસમસ આવશે. રાત્રે સેન્ટા ક્લોઝ આવશે અને બધા પ્રાણીઓને ગિફ્ટ આપશે. આ વખતે ક્રિસમસ બિલકુલ પણ સારું નહીં થાય, કારણ કે આ વખતે કોઈ સાન્તા તમને ગિફ્ટ આપવા માટે નહીં આવે. જંગલમાં પપૈયાનું ઝાડ ખૂબ જ પ્રચલિત થઈ ગયું હતું. આ તે જ ઝાડ હતું જેને જંગલમાં બધા મોટું પપૈયું કહીને બોલાવતા. તે પોતાના જાદુથી બધાની મદદ કરતું હતું અને તેથી સાંજ પડતા જ તેની પાસે પશુ પક્ષીઓનું ટોળું ભેગું થઈ જતું હતું. એક દિવસ મોટા પપૈયાની પાસે કબૂતર, રેન્ચો કાગડો, ટીનું ચકલી, તેની દોસ્ત ચિંકી મિંકી ચકલીઓ, છોટું હરણ, રામુ હાથી, મોન્ટુ વાંદરો અને ઘણા બધા પ્રકારના જાનવર આવી પહોંચ્યા. હું તો બહુ જ ખુશ છું. થોડા દિવસોમાં મારો ફેવરિટ ફેસ્ટિવલ ક્રિસમસ આવશે. અરે વાહ, એ ફેસ્ટિવલ પણ મારો ફેવરિટ છે. રાત્રે સેન્ટા ક્લોઝ આવશે અને બધા પ્રાણીઓને ગિફ્ટ આપશે. આ સાંભળીને મોટું પપૈયું ઉદાસ થઈ ગયું. આ વખતે ક્રિસમસ બિલકુલ પણ સારું નહીં થાય, કારણ કે આ વખતે કોઈ સાન્તા તમને ગિફ્ટ આપવા માટે નહીં આવે. હકીકતમાં જે વૃક્ષના સ્વરૂપમાં તમારી સામે છે, આજ તમારો સાન્તા ક્લોઝ થયો હતો. સાંભળીને બધા હેરાન થઈ ગયા અને બોલ્યા, આ તમે શું કહો છો? તમે પહેલા સેન્ટા ક્લોઝ હતા. તમે તો હંમેશા જાદુથી બધાની મદદ કરો છો અને ખુશીઓ વહેંચો છો, તો તમે કેમ આવું બોલો છો? જો તમે જ સાન્તા ક્લોઝ હતા તો બતાવો કે તમે વૃક્ષ કેવી રીતે બન્યા. આ છેલ્લી ક્રિસમસની વાત છે. દરેક ક્રિસમસની જેમ તે રાત્રે પણ હું બાળકોને ગિફ્ટ વહેંચવા નીકળ્યો, પણ તે રાત્રે મારો એક ઘોડો ખોવાઈ ગયો હતો, તેથી મને નીકળવામાં મોડું થયું. મમ્મી, આટલું મોડું થયું, સાન્તા ક્લોઝ કેમ નથી આવ્યા? બેટા, સેન્ટા ક્લોઝ જરૂર આવશે, તું ચિંતા ના કર. સોરી બેટા, આ વખતે મને આવવામાં મોડું થઈ ગયું, એટલે જંગલમાં પણ આવવામાં મોડું થયું. આ લે તારું ગિફ્ટ. મેરી ક્રિસમસ. થેન્ક યુ સો મચ સેન્ટા. મેરી ક્રિસમસ. આ લે તારું ગિફ્ટ. થેન્ક યુ સેન્ટા. મેરી ક્રિસમસ. મેં ઘણા જાનવરોને ગિફ્ટ આપી, પણ એક ઘર એવું હતું જે મારી આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. મમ્મી, સેન્ટા હજી સુધી નથી આવ્યા. એ ક્યાં રહી ગયા હશે? બેટા, એ આવતા જ હશે, તું બહુ ના વિચાર. તે બચ્ચું ઘણું જ આતુર થઈ રહ્યું હતું. તે ઘરની બહાર ઊભું હતું. તેણે તેની માને કહ્યું, મમ્મી, હું સેન્ટાને શોધવા જાઉં છું. તમે અહીંયા જ મારી રાહ જોજો. મમ્મી બેર ડરી ગઈ અને દોડીને બહાર આવી, પણ ઘણું મોડું થઈ ગયું હતું. મમ્મી બેર હેરાન થઈને તેને શોધવા નીકળી પડી. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં કોઈ ન હતું. થોડી વારમાં તેની માં રોતી રોતી આવી. મારા હાથમાં તેના બચ્ચા માટે ગિફ્ટ હતું, પણ તેને રડતી જોઈને મેં હેરાનીથી તેને પૂછ્યું કે તું કેમ રડી રહી છે અને તારું બચ્ચું ક્યાં છે? તમારી આ ગિફ્ટની રાહ જોતા મારું બચ્ચું ક્યારનું અહીંયા બેઠું હતું, અને પછી તમને શોધવાના ચક્કરમાં એ ખબર નહીં ક્યાં જતું રહ્યું. ખબર નહીં ક્યાં હશે. મને માફ કરી દે, આ વખતે મને મોડું થઈ ગયું. હું તમને શ્રાપ આપું છું. જો સવાર થતા સુધી મને મારું બચ્ચું ના મળ્યું તો તમે એક ઝાડ બની જશો. મારા બચ્ચાને ગિફ્ટ ના આપી શક્યા તો હવે કોઈ પણ બચ્ચાને ગિફ્ટ નહીં આપી શકો. તેની વાત સાંભળીને હું ઘણો ડરી ગયો અને તરત જ તેના બચ્ચાને શોધવા નીકળી પડ્યો. મેં તેને બધી જગ્યાએ શોધ્યો, પણ તે ક્યાંય નજર ન આવ્યું.
અને આમ સવાર પડી ગઈ. હું મમ્મી બેર પાસે જવાનો જ હતો કે મારી ગાડી તરત જ નીચે આવી ગઈ અને તે ગાયબ થઈ ગઈ. જોત જોતામાં હું પપૈયાનું ઝાડ બની ગયો અને ત્યારથી અહીં જ ઊભો છું. તેની વાત સાંભળીને બધા જાનવરો દુખી થઈ ગયા. તમે ચિંતા ના કરો, અમને મમ્મી બેરના ઘરનો રસ્તો જણાવો. અમે એમને અહીંયા લઈને આવીશું અને એના બચ્ચાને પણ જલ્દીથી શોધી લાવીશું. સાંભળીને મોટા પપૈયાએ મમ્મી બેરના ઘરનું સરનામું આપ્યું. અને બધા જાનવરો થોડી વારમાં તો મમ્મી બેર પાસે પહોંચી ગયા. અને તેને પોતાની સાથે લઈને મોટા પપૈયા પાસે આવ્યા. અને તેને મોટા પપૈયા પાસે છોડીને બધા જાનવરો જુદી જુદી દિશામાં બેબી બેરને શોધવા નીકળી પડ્યા. મીઠું પોપટ ટીંકુ શિયાળ પાસે પહોંચ્યું. તમે ગયા વર્ષે કોઈ બેબી બેરને જંગલમાં ફરતા જોયો તો? જોયું તો હતું, પણ તું એમ કેમ પૂછી રહ્યું છે? સાંભળીને મીઠું પોપટે તેને બધી વાત કહી. સેન્ટા એક વૃક્ષ બની ગયા. આ તો બહુ ખોટું થયું. આશા છે કે તને તે બાળક મળી જાય. છેલ્લી ક્રિસમસ નાઇટે મેં કાલુ શિયાળને બેબી બેર પાછળ દોડતા જોયું હતું. બેબી બેર તેનાથી ડરીને ગુફામાં ગયું અને કાલુ શિયાળ થોડી વાર રાહ જોઈને ત્યાંથી જતું રહ્યું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ટિંકુ વરુ. હવે હું એને શોધવા જાઉં છું. મીઠું પોપટ ત્યાંથી નીકળી ગયો અને એક એક કરીને બધા જાનવરોને ભેગા કર્યા. પછી બધા મળીને તે ગુફાની અંદર ગયા. આ ગુફા તો બહુ મોટી છે. અહીંયા આપણે અલગ અલગ દિશાઓમાં જઈને શોધવું પડશે. નક્કી કરીને બધા તેને શોધવા માટે અલગ અલગ દિશાઓમાં નીકળી પડ્યા. મીઠું પોપટ તેને બોલાવતો બોલાવતો ઘણો અંદર સુધી પહોંચી ગયો અને તે ગુફાના બીજા છેડેથી બહાર નીકળી ગયો. તે ગુફા એક બીજા જંગલમાં જઈને ખુલતી હતી. ત્યાં પહોંચતા જ બેબી બેર તેની સામે આવી ગયું. શું તું બીજા જંગલથી આવ્યો છે જ્યાં ગુફાનું બીજું મોઢું ખુલે છે? હા, હું ત્યાંથી જ આવ્યો છું. શું તું એ જ બેબી બેર છે જે ગયા વર્ષે સેન્ટાને શોધવા નીકળ્યો હતો? હા, હું એ જ છું. મેં આ જંગલથી નીકળવાની બહુ કોશિશ કરી, પણ જ્યારે આ ગુફામાં જતો ત્યારે રસ્તો જ ભૂલી જતો અને પાછો ગુફાના આ જ મોઢે આવી પહોંચતો. એટલે હું આ જ જંગલમાં રહેવા લાગ્યો. હવે તું મારી સાથે ચાલ. હવે તારે આ જંગલમાં રહેવાની કોઈ જરૂર નથી. મીઠું પોપટ હવામાં ઉડ્યો અને બેબી બેર તેની પાછળ પાછળ ચાલવા માંડ્યું. અને બાકીના બીજા જાનવરો પણ એક એક કરીને તેની સાથે ચાલવા માંડ્યા. અને તે બધા મોટા પપૈયા પાસે પહોંચ્યા જ્યાં મમ્મી બેર બેઠી હતી. જોઈને માં અને બચ્ચું એકબીજાને ગળે લાગી ગયા. મોટા પપૈયા, હું તમને મારો આપેલો શ્રાપ પાછો લઉં છું. આજે સાંજ થતા તમે પાછા સેન્ટા ક્લોઝ બની જશો. એમ કહીને તેણે બધાનો ધન્યવાદ માન્યો અને પોતાના બાળકને લઈને ત્યાંથી જતી રહી. સાંજ પડતા તો મોટું પપૈયું ફરીથી સાન્તા ક્લોઝ બની ગયું અને બધા જાનવરો ખુશખુશાલ થઈ ગયા. Jingle bell, jingle all the way. Ha 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 ha. હવે આવી ગયો હું મારો અસલી રૂપમાં. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધા ખુશ થઈ ગયા. પછી સાન્તાએ પોતાના થેલામાંથી ગિફ્ટ્સ બધા જાનવરોને એક એક કરીને વહેંચી. થેન્ક યુ સાન્તા. થેન્ક્સ અ લોટ સેન્ટા. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ ટુ ઓલ. હવે હું જાઉં છું. કોઈ મારી એક વર્ષથી રાહ જોઈ રહ્યું છે. કહીને સાન્તા પોતાની ગાડીમાં બેસી ગયા અને ત્યાંથી ઉડી ગયા.
બેબી બેર હજુ પણ પોતાના ઘરની બહાર સાન્તાની રાહ જોઈ રહ્યું હતું. જિંગલ બેલ જિંગલ ઓલ ધ વે. કહીને સાન્તાએ એક ગિફ્ટ નીકાળીને તેને આપી. થેન્ક યુ સો મચ સેન્ટા. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ બચ્ચા. ચલો હવે હું નીકળું છું. આ વર્ષે કોઈ બાળકને મારી રાહ જોવી ના પડે એટલે હું નીકળું છું. કહીને સાન્તા પોતાની ગાડીમાં બેઠા અને ઉડી ગયા. બેબી બેર અને મમ્મી બેર હાથ હલાવીને તેમને ટાટા કરી રહ્યા હતા. જિંગલ બેલ જિંગલ ઓલ ધ વે. અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. ચકલીબેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આજ છે. ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. વડના વૃક્ષ ઉપર ચકલો અને ચકલી 2 જણા રહેતા હતા. તેમના નવા લગ્ન થયા હતા. ચકલી ઈંડા મૂકવાની હતી. બંને રાજી ખુશીથી જીવન જીવતા હતા. તે જ ઝાડ ઉપર એક બાજ રહેતો હતો. કોઈ કારણથી તેની એક પાંખ સારી હતી અને બીજી પાંખ કપાઈ ગઈ હતી. કેમ છે ચકલીબેન? ક્યાંય ફરવા જઈ રહ્યા છો કે શું? સારું છે. બાજ, મેં તને કેટલી વાર કીધું છે કે કોઈ બહાર જાય તો તેને ટોકવાનું નહીં. ટોકવાથી કામ તેનું ખરાબ થઈ જાય છે. અરે બાઝભાઈ, તમારે કરવું શું છે? અમે ક્યાંય પણ જઈએ. તમે તો આ જ ઝાડ પર બેસી રહો છો. ના ક્યાંય આવો છો, ના ક્યાંય જાઓ છો. તમારું ભરણ પોષણ પણ તો અમારે જ કરવું પડે છે. મેં તો બસ એમ જ પૂછ્યું હતું, કારણ કે તમે બંને જણા તૈયાર થઈને જાઓ છો અને બહુ સારા લાગી રહ્યા છો. ભગવાન તમારી જોડી સલામત રાખે. આભાર, પણ તમારી જોડી તો ક્યારેય નહીં બની શકે, કારણ કે તમને તો એક પંખ જ નથી. ચકલો અને ચકલી તેની સાથે આવી રીતે વાતો કરતા હતા, કારણ કે ઝાડ પર કોઈ બીજું ન હોવાને લીધે તે બંને જણાને જ ખાવા માટે કંઈક ને કંઈક આપવું પડતું હતું. એક દિવસની વાત છે. ચકલી સફરજન ખાઈ રહી હતી. અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. આ બાજની નજર તો હંમેશા મારા ખાવા પર જ હોય છે. આને ખબર નથી કે હું માં બનવાની છું. હંમેશા મારા ખોરાકને નજર લગાવતો હોય છે. શું થયું? આજે કંઈ બનાવ્યું નથી કે શું? લાવું છું, ઊભા રહો. ચકલી ગઈ રાતનું ખાવાનું બાજ માટે લઈ જાય છે. જેવો બાજ તે ખાવાનું ખાય છે તેને ખબર પડી જાય છે કે આ ગઈકાલનું ખાવાનું છે. ચકલીબેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આજ છે. ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. તું રોજ મને વાસી ખાવાનું આપી દે છે અને તું પોતે તાજું અને સારું ખાવાનું ખાય છે. મને પણ સારું ખાવાની ઈચ્છા થાય છે. આજે મને કંઈક સારું આપી દે ને. પોતે તો આ ઝાડ પર બેસીને આખો દિવસ મારું મગજ ખાતા કરો છો. ક્યાંય ઉડીને તો જઈ શકતા નથી. બસ આ ઝાડ પર જ તમારા દિવસો વીતે છે. જે ખાવાનું મળે એમાં પણ તમારા નખરા હોય છે. અરે, મારા પતિ દિવસ રાત મહેનત કરીને ખાવાનું લાવે છે અને તમે ઈચ્છો છો કે એ બધું હું તમને આપી દઉં? જે મળે છે એ ખાઈ લો. બાજ ચૂપચાપ તે વાસી ખાવાનું ખાઈ લે છે. રોજ તેને ચકલીની કડવી વાતો સાંભળવી પડતી હતી, પણ તે કરે તો શું? તે ઉડી પણ શકતો ન હતો. તેના કારણે તે પોતાના ખાવાની વ્યવસ્થા પણ નહોતો કરી શકતો. તેથી તે ચકલીની કડવી વાતો ચૂપચાપ સાંભળી લેતો અને કશું જ કહેતો નહીં. હે પરમાત્મા, જો તે મને જીવન જ આપ્યું હોય તો મને સારું કેમ ન આપ્યું? મારા જીવવાનો શું ફાયદો કે હું કોઈના કામમાં નથી આવતો? હું હવે બોજ બની ગયો છું.
અહીંયા આ ઝાડ પર આમે કોઈ પક્ષી રહેવા નથી આવતું, અને જે કોઈ આવે છે તેને મને ખાવાનું ખવડાવવું પડે છે. એક દિવસની વાત હોય તો ચલાવી પણ લેવાય, પણ શું મારે આમ જ જીવન વિતાવવું પડશે? તમે મને 2 સારી પાંખો કેમ ના આપી? કદાચ હું પણ ઉડી શકતો હોત, આકાશથી વાતો કરતો હોત અને મારી પસંદનું ખાવાનું ખાત. કમસે કમ કોઈનું દિલ તો ના દુખાત. બાજ આ જ રીતે પોતાને કોસી રહ્યો હતો. ત્યાં જ તેની નજર ઝાડની પાસે એક સાપ પર પડી. સાપ લાલચભરી નજરોથી ઉપરની તરફ જોતો હતો. આ ચકલીને તો ઈંડા થવાના છે. થોડા દિવસોમાં તો તે ઈંડા મૂકી દેશે. ત્યારે હું તેના ઈંડા ખાઈ લઈશ. બહુ દિવસથી કોઈ પક્ષીના ઈંડા નથી ખાધા. સાપની આ વાત બાજ સાંભળી લે છે. થોડા દિવસ પછી ચકલી 2 ઈંડા આપે છે. ચકલો અને ચકલી ખૂબ જ ખુશ હોય છે. એક દિવસ ચકલીની તબિયત ખરાબ થઈ જાય છે, તો ચકલો તેને ડોક્ટર પાસે લઈ જવાનું વિચારે છે. બાજ, આમ તો તું કઈ કામનો નથી, પણ જ્યાં સુધી હું ચકલીને ડોક્ટર પાસે બતાવીને ન લાવું ત્યાં સુધી તું ઈંડાનું ધ્યાન રાખ. અરે તમે ચિંતા કર્યા વગર ચકલીને લઈ જાઓ. ઈંડાની સુરક્ષાની જવાબદારી મારી છે. ચકલો અને ચકલી ઈંડાને ઝાડ પર છોડીને ડોક્ટર પાસે જતા રહે છે. પેલો સાપ આજ મોકાની રાહ જોઈ રહ્યો હતો. તો એમ વાત છે, ચકલીએ 2 ઈંડા આપ્યા છે. આજે તો હું ભર પેટ ખાઈશ. હમણાં જ આ ઈંડાને આહાર બનાવું છું, પણ આ બાજ તો અહીંયા બેઠેલો છે. અરે, આ બાજ શું કરી લેશે? તેની તો પાંખો જ નથી. આનો વિશ્વાસ રાખીને ચકલી તેની ઉપર ઈંડા છોડીને ગઈ છે. કેટલી મૂર્ખની વાત છે. સાપ ઝાડ પર ચઢી રહ્યો હતો, તો બાજ તેને જોઈ લે છે. જ્યાં છે ત્યાં જ રોકાઈ જજે સાપ. ખબરદાર, જો તે ઉપર આવવાનો પ્રયત્ન પણ કર્યો છે. આ મને કોણ ખબરદાર કરી રહ્યું છે? એક અપંગ બાજ જે ઠીકથી ઉડી પણ નથી શકતો. જો તું થોડુંક પણ આગળ આવ્યો ને તો આ તારા માટે સારું નહીં હોય. હું ચકલીના બંને ઈંડાને ખાઈશ. જોઉં છું મને કોણ રોકે છે. ચકલીના ઈંડા સુધી પહોંચવા માટે પહેલા તારે મારી સાથે મુકાબલો કરવો પડશે. હા. અચ્છા, તો તું મારી સાથે મુકાબલો કરીશ? સાપ બાજની ચિંતા કર્યા વગર ઝાડ પર ચઢી જાય છે. પણ જેવો તે ઉપર ચઢી જાય છે, બાજ તેને પોતાના પંજામાં જકડી લે છે. તે પોતાના પંજામાં એટલો જોરથી જકડે છે કે સાપ છૂટી જ શકતો નથી. એટલામાં ચકલો અને ચકલી ત્યાં આવી જાય છે. હે, આ સાપ અહીંયા કેવી રીતે આવી ગયો? મારા બાળકો તો ઠીક છે ને? ચકલી, તું તારા ઈંડા સંભાળ. હું આ સાપને સંભાળું છું. જલ્દી જા, તે તારા ઈંડાને ખાવા માટે આવ્યો છે. ચકલો પણ બાજ સાથે મળી જાય છે અને સાપને જકડી લે છે. સાપ ઘાયલ થઈને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી જાય છે. ચકલી આ જોઈને ખુશ થઈ જાય છે કે બાજના લીધે આજે તેના ઈંડા બચી ગયા. બાજભાઈ, તમે મારા બાળકોનો જીવ બચાવ્યો. હું ખબર નહીં તમને શું શું કહેતી હતી, અને તમે તમારો જીવ જોખમમાં મૂકીને સાપ સાથે લડીને મારા બંને બાળકોનો જીવ બચાવ્યો. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બાજ ભૈયા, અમને માફ કરી દો. અમારી કડવી વાતોથી તમારું કેટલું દિલ દુખાયું હશે. અમે તો તમને કોઈ કામના સમજતા ન હતા, તેમ છતાં પણ તમે અમારી મદદ કરી. અરે, આ તો મારી ફરજ હતી. તે દિવસથી ચકલો અને ચકલી બાજનું ખૂબ જ ધ્યાન રાખે છે અને હંમેશા તેની સાથે પ્રેમથી વાતો કરે છે. અને આમ ત્રણે જણા ખુશી ખુશી વડના ઝાડ પર રહે છે.